મને ઘણા બધા લોકો મળવા આવે છે. હમણાં પલ્સ કંપનીમાં લૂંટાયેલા બિચારા લોકો પણ છે હે ને, કેટલા લોકો છે. તમે જુઓ આ કંપનીઓ બૂચ મારીને વહી ગઈ છે. ચિંતા ન કરો, ખેડૂતો પરેશાન છે, પશુપાલકો પરેશાન છે, બેરોજગાર યુવાનો પરેશાન છે, પણ આ બધાનો ઉકેલ શું છે ખબર છે? વિસાવદરવાળી કરો. શું છે? શું છે? જોરથી બોલો, શું છે? વિસાવદરવાળી કરો. વિસાવદરવાળી કરો એનો મતલબ ભાજપને લાત મારો, ઝાડુને આમ આદમી પાર્ટીના નેતૃત્વને લાવો અને તમારે જે પણ સમસ્યાઓ પ્રશ્નો છે એનો 5 સાલમાં ઉકેલ લાવો. બાકી બધી ફરિયાદો મૂકી દો, હવે આવેદનો મૂકી દો, રજૂઆતો મૂકી દો, બધું થઈ ગયું. કોઈ પાસે આશા રાખવાની જરૂર નથી. તમે વિચાર કરો, વિસાવદરમાં માનનીય ગોપાલભાઈને જનતાએ 3 ગણી લીડથી જીતાડ્યા. આવું બધે કરવાનું છે કે નથી કરવાનું? હાથ ઊંચો કરીને મને વચન આપો, પછી મારું પૂરું કરું વચન. પાકું પાકું કરવાનું છે. ખોટા વિડીયો આવશે તો, પાકિસ્તાનની વાત લાવશે તો, રાવણ જેમ ભગવાનને આગળ કરશે તો, બસ આ વાત મારે તમારે સાંભળવાની છે મિત્રો. એટલું જ તમે ધ્યાન રાખજો. અમે હાયરા, ફરીથી જનતાએ જીતાડવાની શરૂઆત કરી. અમે હાયરા તો મતથી હાયરા છીએ, આ હિંમતથી નથી હાયરા. હું વારંવાર કહું છું અને આજે પણ કહું છું, આમ આદમી પાર્ટીની 150 સીટ સાથે સરકાર બનાવો. 5 વર્ષમાં જો પશુપાલકને, ખેડૂતોને જો ઉદ્યોગપતિ જેવું ન બનાવી દઈએ તો ઈશુદાન ગઢવી આજીવન રાજનીતિમાંથી સંન્યાસ લઈ લેશે. આ સપના સાથે આવ્યા છીએ, વિઝન સાથે આવ્યા છીએ અને મારી 3 માંગણી અહીંયાથી કરીને પૂરી કરીશ મારું પ્રવચન. સાબર ડેરી, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે મિત્રો. હજારો કરોડ રૂપિયાના નેતાઓ ઘરમાં ભરે છે. આ બધી અમને ખબર છે, પણ આપણી માંગણી છે પોલીસ કેસ જે પણ ખેડૂત પશુપાલકો ઉપર કર્યા છે પાછા ખેંચવામાં આવે. બીજી માંગણી, જે અશોકભાઈ ચૌધરી મૃત્યુ પામ્યા છે સાહેબ, એમની હાલત દયનીય છે પરિવારની. એમને સરકાર 1 કરોડ રૂપિયા આપે અને સાબરડેરી 1 કરોડ રૂપિયા સહાય આપે. બોલો, આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ત્રીજું, કે ભવિષ્યમાં કોઈ પણ ખેડૂત કે પશુપાલકોએ આંદોલન ન કરવું પડે, કારણ કે આંદોલનમાં ભાજપ કોંગ્રેસ વાળા ઝઘડાવી આપણા લોકોને મરવે નાખી અને પોલિટિકલ ફાયદો લે છે.